વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3નો આપણે ચોથા દાખલાથી શરૂઆત કરવાના છે. આગળના દાખલા ગણાવેલા છે, પ્લેલિસ્ટમાં છે તો જોઈ લેવાનું. નીચે આપેલી સંખ્યાનું વર્ગમૂળ ગણવાનું છે, પણ કઈ રીતે? અવિભાજ્ય અવયવીકરણની રીતથી. તો પહેલો દાખલો 729. ઓકે, ચલો 729. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ રીતે ગણાય? તો સૌપ્રથમ બે ભાગ ચલાવવાનું. બે ના ચાલે તો ત્રણે જવાનું. 3 પછી 5 પછી 7. આવું બે ચલાવવો હોય તો એકમનો અંક બેકી જુઓ. અહીં એકી છે એટલે બે ભાગ નહીં ચાલે. આવું 3ની ચાવી. આ બધા અંકોનો સરવાળો કરો. 9, 10, 11, 11 ને 7, 18. 18 ને 3 વડે ભગાય. 3 6 18 એટલે ત્રણે ચાલવાનો જ છે, મૂકી દો. હવે ઘણા વિદ્યાર્થીઓને આ રીતે ડાયરેક્ટ ફાવતું નથી. હું ડાયરેક્ટ કરું છું. જેને ના ફાવે એ તમે પાછળના પેજે કરી શકો છો. જો ડાયરેક્ટ કઈ રીતે? અહીં સાતડો છે એટલે 3 એકા 3, 3 દુ 6 એટલે 1 વધ્યો. 7માંથી 6 જાય. 1 અને આ બગડો ઉતારો એટલે 3 ચોક 12. ના 9 એટલે 3 તરી 9. મને આ રીત ફાવે છે. જો તમને નથી ફાવતું વિદ્યાર્થી મિત્રો, તો રબ પેજમાં આ રીતે તમારે કરવું પડે. 729 ભાગ્યા 3. 3 દુ 6. એકડો ઉતાર્યો, આ બગડો ઉતાર્યો. 3 ચોક 12. 0 0 9 ઉતાર્યો. 3 તરી 9. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં ગણવાનો અને પછી અહીં લખવાનું. તમારો સમય બરબાદ થાય અને મને ડાયરેક્ટ ફાવે છે. તમે પ્રેક્ટિસ કરશો તો આ રીતે ફાવશે. બરાબર છે? ચલો આગળ જોઈએ. 3 અને 4 7 ને 2 9 એટલે 3 ચાલશે. 24 છે એટલે 3 8 24 અને 3 એકા 3. હજી 3 ચાલશે. 3 દુ 6 7 8 એટલે 2 વધ્યા અને ઉપરથી એકડો ઉતારો એટલે 21. 3 સીત્યો 21. ચલો 3 9 27. 3 તરી 9. 3 1. બસ અહીં એકડો આવે એટલે વાર્તા પૂરી. ચલો 729 કેટલા છે? 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 6. જો 2ની જોડકી 2ની જોડકી 2ની જોડકી. તો આ 2ની જોડકીનો 3નો વર્ગ, આ 2ની જોડકીનો 3નો વર્ગ, આ 2ની જોડકીનો 3નો વર્ગ. અહીં 729. 729 એટલે આનું વર્ગમૂળ 3, આનું વર્ગમૂળ 3, આનું વર્ગમૂળ 3. 729 એટલે 3 તરી 9 તરી 27. તો 729નું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 27 આવ્યું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાનું છે. ચલો બીજું જોઈએ. બીજું છે 400. ઓકે, ચલો 400 લખી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 0 છે એટલે 2 ચાલવાનું છે. 2 આના અડધા કેટલા થાય? 200. અહીં 0 છે એટલે 2 ચાલશે. 2 100. અહીં 0 છે એટલે ચાલશે. 2 50. અહીં 0 છે એટલે 2 ચાલશે તો 2 25. હવે પાંચડો આવ્યો એકી સંખ્યા એટલે 2 નહીં ચાલે. 3 જોઈએ. 5 ને 2 7. 7 ને 3 વડે ન ભગાય એટલે 3 ના ભગાય. એવું ડાયરેક્ટ 5 જોવાનું. 5 25. 1 વાર્તા પૂરી. ચલો 400 બરાબર બગડા કેટલા છે? 1 2 3 4 બગડા અને 2 પોચડા. તો બબેની જોડકી આ જોડકી, આ જોડકી ને આ જોડકી. આ જોડકીનો 2નો વર્ગ, આ જોડકીનો 2નો વર્ગ, આ જોડકીનો 5નો વર્ગ. તો 400 એનું વર્ગમૂળ 2 2 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો 400 બરાબર 5 દુ 10 દુ 20. તો કેટલો જવાબ આવ્યો? 20 આવ્યો. ચલો 400નું પતી ગયું. હવે ત્રીજું 1764. 1764. વિદ્યાર્થી મિત્રો, મોટી રકમ હોય એટલે આપણે ગભરાવાની જરૂર નથી. આપણે જે રીતે ગણતા હોય એ રીતે ગણી જવાનું. જવાબ ચોક્કસ આવે છે. હવે અહીં ચોગડો છે એટલે 2 ચાલશે તો 2. 17 છે એટલે 2 9 18 વધી જશે. 2 8 16.
16 એટલે 1 વધ્યો ને પાછો છકડો એટલે 2 અઠ્ઠો 16 અને 2 દુ 4. પાછો બગડો છે એટલે 2 ચાલશે. 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2. હવે એકડો છે એટલે 2 નથી ચાલવાનું. 4 ને 4 8 ને 1 9, 9 છે એટલે 3 ચાલે. તો 3 એકા 3 એટલે 14 થયા. 3 ચોક 12 એટલે 2 વધ્યા. 3 સીત્યો 21. હજી 3 ચાલશે. 3 ચોક 12, 3 9 27. હવે 49 આવ્યા એટલે 5 નહીં ચાલે, 7 ચાલે. 7 49 અને 7 1. વાર્તા પૂરી. 1764. તો 2 બગડા છે, 2 તગડા છે અને 2 સાતડા છે. આ જોડકી, આ જોડકી, આ જોડકી. આ જોડકી એટલે 2નો વર્ગ, 3નો વર્ગ, 7નો વર્ગ. 1764. 1764. 2 3 7. 2 ગુણ્યા 3 ગુણ્યા 7. આ એનું વર્ગમૂળ આપી દઈએ આપણે. 1764 બરાબર 7 તરી 21 દુ 42. તો વિદ્યાર્થી મિત્રો આમાં કેટલો જવાબ આવી ગયો તમારો? તો આમાં આવ્યો 42. ઓકે, ચલો 3 દાખલા પૂરા થયા. ચોથો લઈએ 4096. તો 4096. અહીં વિદ્યાર્થી મિત્રો એકમનો અંક 6 છે એટલે 2 ચાલવાનું જ છે. તો 2 દુ 4. આ મીંડું ઈમના ઈમ. 2 ચોક 8, 1 વધ્યો એટલે 2 અઠ્ઠો 16. આ રીતે પ્રેક્ટિસ કરશો ને તો પરીક્ષામાં સમય બચશે તમારો. ચલો ફરી વાર. 2 એકા 2. આ મીંડું એમના એમ. 2 દુ 4, 2 ચોક 8. હજી ચોકડું છે એટલે ચાલશે. 2 પંચો 10, 2 એકા 2, 2 દુ 4. હજી 2 ચાલશે. 2 દુ 4, 2 પંચો 10, 2 છંગ 12. હજી 2 ચાલશે. 2 એકા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16. હજી 2 ચાલશે. 2 છંગ 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 હજી ચાલશે. 2 16, 2 અઠ્ઠો 16, 2 4, 2 2. ખાસો લોબું થયો આ તો. 2 1. કેટલા બગડા છે એ ગણી દઈએ. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બગડા છે. તો 4096 બરાબર 12 બગડા કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ બેની જોડકી, આ બેની, આ બેની, આ બેની, આ બેની, આ બેની. તો 4096. આ બેની જોડકીનો 2નો વર્ગ, આ બેની જોડકીનો 2નો વર્ગ, આ જોડકીનો 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ. તો 6 વખત બગડાવ. 1 2 3 4 5 6. 4096 ના એ વર્ગમૂળ આવ્યું. ઓકે, હવે 4096 એમના એમ રાખીએ અને ગુણાકાર કરીએ એટલે આપણો જવાબ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો આપણો? 64 જવાબ આવી ગયો. ઓકે, ચલો આગળ જોઈએ. 5મો લઈએ. સોરી, 7744. ચલો એ લઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો ચોગડો છે એટલે 2 ચાલવાનું છે. 2 તરી 6 એટલે 1 વધ્યો 17, 2 અઠ્ઠો 16, 1 વધ્યો 2 સીત્યો 14, 2 દુ 4, 2 એકા 2, 2 નવો 18, 2 તરી 6, 2 છંગ 12, 2 નવો 18 13, 2 છંગ 12, 1 2 અઠ્ઠો 16, 9 છે એટલે 2 ચોક 8, 1 વધ્યો 2 અઠ્ઠો 16, 2 ચોક 8, 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2.
હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકડો આવ્યો એટલે બે નહીં ચાલે. હવે ત્રણેય જુઓ તો 1 ને 2 3 ને 1 4, 4 ને 3 ના ભગાય એટલે એ નહીં ચાલે. 5 ને ના ભાગ 11 ચાલે, 11નો વર્ગ છે. 11 અને 1 બરાબર. એટલે અમુક તમને આવડવું જોઈએ. 7744 બગડા કેટલા છે? 1 2 3 4 5 6 બગડા. 1 2 3 4 5 6 બગડા અને 2 વખત 11 છે. હવે જો ડબલ 1 2 3 ના જોડકી, આ 2નો વર્ગ, આ 2નો વર્ગ, આ 2નો વર્ગ અને આ 11નો વર્ગ. આ 7744, 7744 આ વર્ગમૂળ કાઢીએ તો આનો બગડો આનો આનો આ અને આ 11. તો કેટલું આવે? 2 દુ 4 દુ 6, 11 × 6 એટલે 11 છંગ 66 જવાબ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો કેટલું વર્ગમૂળ આવ્યું? 66 વર્ગમૂળ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. આપણે કંઈક ભૂલ છે, સોરી હો. 2 દુ 4 દુ 6 ને 2 દુ 4 દુ 8 એટલે 11 × 8 88 આવે. મારા ઉતાવળમાં ગુણાકારમાં ભૂલ પડી. તો કેટલા આવે પાંચમામાં વિદ્યાર્થી મિત્રો? 88 જવાબ આવ્યો છે. ઓકે. હવે છઠ્ઠો છે 9604. 9604. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો અહીં ચોગડો છે એટલે 2 ચાલવાનું છે. 2 ચોગ 8 એટલે 1 ને 16, 2 8 16, 0 એમના એમ, 2 દુ 4, 2 દુ 4, 2 ચોગ 8, 0, 2 એકા 2. હવે અહીં એકડું છે એટલે 2 નહીં ચાલે. 4 5 6 7. હવે વિદ્યાર્થી મિત્રો આ થોડો દાખલો કાઠો થવા માંડ્યો. કઈ રીતે તમે જુઓ, સમજાવો તમને. અહીં 2 ના ચાલે એટલે 1 અને 4, 5 5 અને 2 7, 7 છે એટલે 3 ને ભાગના છે, 3 નહીં ચાલે. પછી મેં કહ્યું હતું 5, તો 5ની ચાવી કઈ છે? એકમનો અંક 0 હોવો જોઈએ અથવા 5 હોવો જોઈએ. અહીં તો છે નહીં એટલે 5 નહીં ચાલે. હવે આપણે શેના ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો? હવે જઈએ તો આપણે 7 ઉપર જઈ શકીએ. હું 7 ચાલે છે કે નહીં એ જોઈએ તો 2401 ભાગ્યા 7 જોવું પડે. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, અહીં 0. 4માંથી 1 જાય એટલે 3 અને આ મીંડું ઉતાર્યું. 7 ચોક 28, 28 29 એટલે 2 એનું ઉપર 7 તરી 21. ભાઈ 7 ચાલી ગયું છે. ઓકે. 7 કેટલા આવ્યા? 343. તો લખો 7 343. આવું તો 7 ચાલશે જ. અહીંયા હું જુઓ તો 7 એકા 7, 7 ચોક 28, 7 પંચો 35 વધી જશે એટલે 7 ચોક 28, 29 31 32 33 6 અને 63 એટલે 7 9 63, 7 7 49 અને 7 1 પૂરું થઈ ગયું. લો એટલે આવું ઘણી વખત આવતું હોય તો આપણે ગભરાવાનું નહીં. 2 વખત બગડા અને 7 4 વખત આ 1 2 3 અને 4. આપણે થોડું પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો આવડી જાય. હવે આ છે તો 2નો વર્ગ, આનો 7નો વર્ગ, આનોય 7નો વર્ગ. 9604. 9604 એનું વર્ગમૂળ લઈ લઈએ તો આનો બગડો આવ્યો, આનો સાતડો આવ્યો, આનો સાતડો આવ્યો. તો 9604 એનું વર્ગમૂળ 2 સીતો 14 સીતો 98 આવો. તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠામાં કેટલો જવાબ આવી ગયો છે? તો 98 જવાબ આવ્યો છે. ચલો 7મો જોઈએ. 5929. ચલો 5929. આવો અટપટો દાખલો આવે એટલે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે? સાહેબ ખબર જ પડે એવું નહીં, શું કરવાનું? કશું નહીં, આપણે જોઈએ શું થાય છે. મને ખ્યાલ નથી શું કરવાનું. ચલો 9 છે એટલે 2 ભાગ નહીં ચાલે, 3 ચાલે છે. જોઈએ તો 9 9 18, 18 19 20 ને 25, 25 છે એટલે 3 8 24 થાય એટલે 3 ના ચાલે. 5ની ચાવી એકમનો અંક 0 અથવા 5 જુઓ તો 5 નહીં ચાલે. 7 ટ્રાય મારવો પડે. હવે 7ની એવી કોઈ ચાવી આપણને ઝડપથી મળતી નથી, એના કરતાં ભાગાકાર કરી દઈએ. 5929 ભાગ્યા 7 તો 7 8 56,
આ 3 અને આ 2, 7 ચોગ 28 એટલે કેટલા વધી 28, 29, 31, 32 એટલે 4, 7 ચાલશે, 7 49, તો 7 કેટલા આવ્યા 847 આવ્યા. લખીએ ચલો 7 847, આવું તો 7 ચાલશે. 7 એકા 7 એટલે 1 વધ્યો 14 થયા, 7 દુ 14 અને 7 એકા 7. 7 પછી ક્યારે જવાનું સાહેબ? 7 પછી 8 ચેક નહીં કરવાના, 9 નહીં કરવાના, 10 નહીં કરવાના, 11 કરવાના. તો 11નો વર્ગ છે 121, 11 અને 11 1. વિદ્યાર્થી મિત્રો દાખલો કેવડો મોટો લાગતો હતો, પણ રિયલમાં જુઓ તમારે ફટાફટ હવે પડી ગયા. તો 5929 એટલે 2 વખત 7 અને 2 વખત 11 છે. આ જોડી થઈ જઈ અને આ જોડી થઈ જઈ. આ જોડીનો 7નો વર્ગ અને આ જોડીનો 11નો વર્ગ. 5929, 5929 આ 7 અને 11, 77, 5929. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 77. ઓકે, ચલો આના પછી જોઈએ. એના પછી છે 9216. 9216 છે 8મો દાખલો. અહીં લખીએ 9216. તો અહીં તો વિદ્યાર્થી મિત્રો છગડું છે એટલે 2 ચાલવાનું છે. 2 ચોગ 8, 1 વધ્યો 2 છંગ 12 અને 2 અઠ્ઠો 16. અહીં 2 સાથે ઉતારે એટલે 0 મૂકવા પડે. 2 દુ 4, 2 તરી 6, 0, 2 ચોગ 8, હજી 2 ચાલશે. 2 એકા 2, 2 એકા 2 એટલે 1 અને 10 એટલે 2 પંચો 10, 2 દુ 4, 2 પંચો 10 એટલે 1 અને 15, 2 સિત્યો 14, 1 અને 12 એટલે 2 છંગ 12. ચલો 2 દુ 4 એટલે 1 17, 2 અઠ્ઠો 16 એટલે 1 વધ્યું અને 16, 2 અઠ્ઠો 16. ચલો 2 એકા 2, 2 ચોગ 8, 2 ચોગ 8 એટલે લોબું છે બહુ આ તો. 2 સિત્યો 14, 2 દુ 4, હવે 2 36, 2 18, 2 9, હવે 3 આવશે. 3 તરી 9, 3 1, બહુ મોટું થઈ ગયું જો. તો 9216 કેટલા બગડા છે? 1 2 3 4 5 6 7 8 9 10, 10 બગડા. 1 2 3 4 5 6 7 8 9 10 બગડા ને 2 તગડા. 1 અને 2 જો જોડકી 1 2 3 4 5 અને 1. તો 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ અને 3નો વર્ગ. 9216. એક બગડો, બીજો બગડો, ત્રીજો બગડો, ચોથો બગડો, પાંચમો બગડો અને તગડો. તો 9216. 2 દુ 4 દુ 8 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16, 16 દુ 32 ગુણ્યા 3. તો 3 દુ 6, 3 તરી 9. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 96 જવાબ આવ્યો. તો આ આપણો જવાબ થઈ ગયો. ઓકે, ચલો આગળ જોઈએ. હવે છે 529, 9મો. તો 529 એના ભાગ પાડીએ. એ વિદ્યાર્થી મિત્રો નવડો છે એટલે 2 નથી ચાલવાનું, 3 જોઈએ. 9 10 11 ને 5, 11 ને 5 16, તો નહીં ચાલે. 16 છે એટલે 5 નહીં ચાલે. 7 ચેક કરવું પડે, ભાગાકાર કરવું પડશે. 529 ભાગ્યા 7, 7 49, 50 51 52 એટલે 3 39. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે જુઓ તો 7 ભાગ નહીં ચાલે, બરાબર છે ને? 7 નહીં ચાલે. પછી 11 જુઓ તો 11 ના ચાલે. પછી 20, 20નો વર્ગ 400 થાય, ના ચાલે.
21નો 441/23 હોવો જુઓ, કારણ કે 3 તરી 9 થાય, જોવું પડે. 0 2 તરી 6, 2 દુ 4, 3 તરી 9, 3 દુ 6, તો 9 6 6 12નો બગડો, વધી 1 4 ને 5, જો 529 આવી ગયો. તો કોનો વર્ગ છે? આ 23નો છે. એ ઘણી વખત આવા દાખલા થાય તો મૂંઝાવાનું નહીં, તમને વર્ગ આવડતા હોવા જોઈએ. 23 1 બસ આવી ગયો. લો 529 બરાબર 23 ગુણ્યા 23. 529 બરાબર 23નો વર્ગ. 529 બરાબર 23નો વર્ગ છે એટલે 23. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 23 જવાબ આવ્યો. ચલો 10મો જોઈ લઈએ. 8100. હવે વિદ્યાર્થી મિત્રો 0 છે એટલે 2 ચાલશે. 2 ચોક 8. હવે આ 2 સાથે ઉતારો એટલે મીંડું. 2 પંચો 10 અને આ મીંડું. 2 દુ 4, આ મીંડું ઉતાર્યું. 2 દુ 4 1, 2 પંચો 10. હવે પાંચડો આવે એટલે તો 2 નહીં ચાલે. 5 6 7 8 9 3 ચાલશે. 3 6 18 19 એટલે 2 22, 3 7 21 15, 3 પંચો 15, 3 દુ 6, 3 દુ 6 15, 3 પંચો 15, 3 7 21, 3 પંચો 15, હજી 3 ચાલશે. 3 દુ 6 1 અને 5 15, તો 3 પંચો 15, 5 અને 5 1. વિદ્યાર્થી મિત્રો આ તમે ભાગાકાર કરીને ગણવા જો પાછળ તો કેટલો બધો સમય જતો રહે. ચલો 2 વખત બગડા છે. તગડા 1 2 3 4 તગડા છે. 1 2 3 4 અને પોચડા 2 છે. 1 2 3 અને 4. તો 2નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગ અને 5નો વર્ગ. 8100 બરાબર બગડું તગડો તગડો પાંચડો. 5 તરી 15, 15 તરી 45 દુ 90. તો અહીં 90 જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 81નું વર્ગમૂળ કેટલું થશે? 90. 22 મિનિટ જેવું થયું છે એટલે એમ સ્ટોપ કરીએ.